ભંડારામાં બનતું શાક કે લગ્ન પ્રસંગમાં બનતું શાક કે પછી ફોડેલા બટેટાનું શાક, આ શાક તો બધાનું એટલું ફેવરેટ હોય છે, પણ જ્યારે ઘરે બનાવતા હોઈએ છીએ ને ત્યારે તેવા ટેસ્ટ સાથે નથી બનતું. તો હું આજે તમને એવી એક પેસ્ટ સાથે આ શાકની રેસીપી આપીશ ને કે શાક તમારું લગ્ન પ્રસંગમાં બને ને એવું જ બનશે. એમાં પણ વળી આજે આપણે લસણ કે ડુંગળી વગર બનાવી લઈશું. તો ફોડેલા બટેટાનું શાક બનાવવા માટે અહીંયા મેં કાચા બટેટા લીધા છે. તો અહીંયા 7 થી 8 નંગ મીડિયમ સાઇઝના બટેટાને કુકરની અંદર એડ કરી દઈશું. એની અંદર 1 થી 1.5 કપ જેટલું પાણી એડ કરી દઈશું. કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ કરી લઈશું. બટેટા 3 થી 4 વિસલમાં સરસ રીતે બફાઈ જશે તો ખોલીને આપણે ચેક કરી લઈશું. બટેટા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. આ શાકની અંદર બટેટા થોડા પણ કાચા ના રહેવા જોઈએ. થોડા વધારે બફાશે તો ચાલશે, પણ કાચા બટેટા હશે તો શાક ખાવાની મજા નહીં આવે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. બટેટા સરસ રીતે બફાઈ ગયા હોવા જોઈએ. હવે કોઈ પણ પ્લેટમાં કાઢી લઈશું અને બટેટાને સરસ રીતે ઠંડા કરી લઈશું, કે જો તમને ફાવે તો તમે ગરમા ગરમ પણ એની છાલને આ રીતે કાઢી શકો. બટેટાને છાલને કાઢી લેવાની છે અને બટેટાને હાથની મદદથી હવે મેશ કરવાના છે. એકદમ મેશ નથી કરવાના, બટેટાને તોડવાના છે. આપણે આની અંદર કોઈ પણ છરીનો ઉપયોગ નહીં કરીએ, બટેટાને સમારવાના નથી. બસ આ રીતે અંગૂઠા અને આંગળીઓની મદદથી હળવા હળવા હાથે તમે પ્રેસ કરશો ને એટલે આ રીતે અમુક ટુકડા નાની સાઇઝના, અમુક મોટા, કે અમુક ક્યાંક બટેટાની પેસ્ટ પણ થઈ જશે. તો આનાથી જે શાક છે ને એ એકદમ ખાવામાં મસ્ત લાગશે, એક અલગ જ ફ્લેવર અને ટેસ્ટ આવશે. આપણે ઘરે શાક સમારીને તો બનાવતા જોઈએ છીએ, પણ આ રીતે હું આ બટેટાના શાકને તો ફોડેલા બટેટાનું શાક કહું છું. પણ આ શાક ભંડારામાં બહુ જ બનતું હોય, પ્રસંગોમાં પણ આ શાક બહુ જ બનાવાતું હોય છે. તો મેં અહીંયા બટેટા બધા જ હાથની મદદથી મેશ કરી લીધેલા છે. હવે એક પેસ્ટ બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જારની અંદર 2 થી 3 નાના આદુના ટુકડા, 2 તીખા લીલા મરચાં અને આ રીતે અડધી ચમચી જેટલા આખા મરી એડ કરી દઈશું. 1 ઇલાયચી એડ કરી લઈશું, 1 નાનો તજનો ટુકડો, અડધી ચમચી સૂકા ધાણા અને 1 નાની ચમચી અમે વરિયાળી લીધી છે, એને પણ એડ કરી દઈશું. 1 સૂકું મરચુંને આ રીતે રફલી હાથની મદદથી તોડીને એડ કરીશું. થોડી એવી ધાણાની દાંડલી એડ કરીશું અને થોડા એવા લીલા ધાણા દાંડલી સાથે જ એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને એકદમ દાણેદાર પેસ્ટ તૈયાર કરી લઈશું. ફાઇન પેસ્ટ નથી કરવાની કે પાણીવાળી નથી કરવાની, બસ આ રીતે કોરી જ ગ્રાઇન્ડ કરવાની છે. અને હવે એક વાસણમાં શાકના વઘાર માટે તેલને ગરમ કરી દઈશું. આ શાકની અંદર તેલનું પ્રમાણ એટલું બધું નથી હોતું. બસ અહીંયા મેં મોટા 2 ચમચા જેટલું તેલ લીધેલું છે. એની અંદર અડધી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરી લઈશું. અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું. થોડા એવા સૂકા મરચાંના કટકા, 1 તમાલપત્ર, 1 અહીંયા બાદિયું એડ કરીશું કે ચક્રફૂલ એડ કરી દઈશું અને સરસ રીતે ગરમ મસાલાને તેલની અંદર સાતળી લઈશું. મસાલા સતળાઈ જાય ને એટલે આપણે અહીંયા થોડા એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને ગ્રાઇન્ડ કરેલી મસાલાની પેસ્ટ એડ કરી દઈશું. ખરેખર આ મસાલાની પેસ્ટ એડ કરવાથી શાકનો જે ટેસ્ટ અને જે કલર છે ને એ એટલો અદ્ભુત આવે છે. એને ફ્લેવર, એની સુગંધ પણ સરસ આવે છે. જ્યારે તમે ઘરે આ શાક બનાવશો ને ત્યારે તમને ખબર પડશે, ઘરમાં એટલી બધી સરસ સુગંધ આવશે ને કે તમારે નહીં ખાવું હોય ને તો પણ તમને આ શાક વધારે તમે ખાશો એટલું મસ્ત પણ બનશે, ટેસ્ટમાં પણ સરસ લાગશે. 1 ચમચી જેટલો ઝીણો ફાઇન બેસન લઈશું, એને એડ કરીને મિક્સ કરી લઈશું. બેસન એડ કરવાથી ગ્રેવી છે ને એકદમ છૂટી છૂટી કે પાણીવાળી નહીં થાય, એકદમ લચકેદાર ગ્રેવી બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો બેસનને પણ સરસ રીતે સાતળવાનું છે ગ્રેવી સાથે. બેસન સાતળાઈ જાય એટલે 3 મોટા ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. આપણે આની અંદર કોઈ પણ લસણ કે ડુંગળી નથી એડ કર્યો. હવે અહીંયા અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું. 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને અહીંયા મેં તીખું મરચું નથી લીધું, કાશ્મીરી મરચું લીધું છે, કેમ કે ગરમ મસાલા, લીલું મરચું એ તીખાશ વધી જાય એટલા માટે. જો તમે તીખું ખાતા હોય તો તમારે અડધી ચમચી તીખું અને અડધી ચમચી તમે કાશ્મીરી મરચું પણ લઈ શકો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ગ્રેવીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની. તો બસ ગ્રેવીને મિક્સ કરી લઈશું અને ઢાંકીને એને 3 થી 4 મિનિટ કે 5 મિનિટ કૂક થવા દઈશું, જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી. ગ્રેવીને સરસ રીતે કૂક કરવી ખૂબ જ જરૂરી છે, તો જ શાકની ગ્રેવી એકદમ મસ્ત થશે. તો આ રીતે 5 મિનિટની અંદર ઉપર સરસ તેલ આવી ગયું છે. ગેસની ફ્લેમ મેં અહીંયા મીડિયમ કરેલી, તો તમે જોઈ શકો છો તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે અને ગ્રેવી એકદમ મસ્ત કૂક પણ થઈ ગઈ છે. અને ગ્રેવીની હું તમને મસ્ત કન્સિસ્ટન્સી બતાવું કે કેટલી લચીલી અને કેવી સરસ થઈ છે. એકદમ છૂટી છૂટી કે
પાણીવાળી ગ્રેવી નથી થઈ. હવે જે આપણે હાથની મદદથી ફોડેલા બટેટા હતા ને એ બધા જ એડ કરી દેવાના છે ને બટેટાને હળવા હાથે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. બટેટા છે ને અહીંયા મેં થોડા ગરમ જ મેશ કરેલા અને બટેટા થોડા ગરમ છે એટલા માટે વધારે પડતા મેશ ના થઈ જાય ને એટલે એને ખાલી એક જ વખત આ રીતે ગ્રેવી સાથે કોટ કરી લઈશું અને 1 કપ ભરીને ગરમ પાણી એડ કરી લઈશું. પાણીને અહીંયા ગરમ એડ કરવાનું છે, ઠંડુ પાણી નથી એડ કરવાનું. હવે આની અંદર થોડું ગ્રેવીનું પ્રમાણ વધારે હોય છે એટલે તમે વધારે ઓછું પાણી એડ કરી શકો. 1 ચમચી જેટલી ધાણાની કટ કરેલી દાંડલીનો ભાગ એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી અહીંયા મેં કસૂરી મેથી લીધી છે એને પણ એડ કરી દઈશું. હવે જો તમારી પાસે કસૂરી મેથી ના હોય ને તો 1 થી 2 ચમચી તમે લીલી સમારેલી મેથી પણ એડ કરી શકો. એનાથી પણ શાકનો ફ્લેવર સરસ આવશે. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે હાઈ ગેસની ફ્લેમ કરી દઈશું અને રસો છે ને એ ઘટ થવા દઈશું. બટેટા સાથે સરસ રીતે મિક્સ થઈ જશે અને એકદમ લચીલું અને મસ્ત શાક બનીને તૈયાર થશે. તો એના માટે ઢાંકીને આપણે ફરીથી 3 થી 4 મિનિટ રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો શાકનું તેલ ઉપર આવી ગયું છે અને શાક મસ્ત મજાનું કૂક થઈ ગયું છે. મસાલા સાથે બટેટા પણ કોટ થઈ ગયા છે. તો શાકને એક વખત મિક્સ કરી લઈશું. અડધા એવા લીંબુનો રસ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ઉપરથી કાચા લીલા મરચાં એડ કરી દઈશું અને આદુના લચ્છા. આનાથી ફ્લેવર સરસ આવશે શાકનું એટલે જરૂરથી એડ કરજો, સ્કીપ નહીં કરતા. અને લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું. હવે આ શાકને ગરમા ગરમ તમે રોટલી પરાઠા સાથે ખાઈ શકો, પણ ભંડારામાં જે પણ શાક મળતું હોય છે ને એ બેડમી પૂરી સાથે ખવાતું હોય છે અને સવારના નાસ્તામાં પણ ઘણી જગ્યાએ આ બટેટાના શાકને પૂરી સાથે ખવાતું હોય છે. તો મેં અહીંયા બેડમી પૂરી સાથે આ શાકને સર્વ કર્યું છે. તો તમે પણ જરૂરથી એક વખત આ સબ્જી બનાવીને એન્જોય કરો. અને અત્યારે શિયાળાની ઠંડીની અંદર તો આવું સબ્જી મળી જાય ને તો બીજું કંઈ જ ના જોઈએ. એકવાર બનાવો. અને અહીંયા મેં રાયતા મરચાં સાથે સર્વ કરેલું છે આ શાકને. તો જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરો અને તમે પણ એન્જોય કરો. અને કેવી લાગી આજની રેસીપી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આવજો.